નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. કોટડા રોહા ગામમાં નવીન જીવરાજ મારુના ખેતરમાં ધાણાનું વાવેતર થયેલ. મોલ સારું થાય છે. ધાણાનો પાક લહેરાઈ રહ્યું છે. મોલ સારો થવાના ધારણા છે. ભાવ 1 કિલોના ₹100 ની આસપાસ છે. તુવેર, આખી તુવેરનું પાક કરેલ તેના ભાવ 1 કિલોના ₹100 ની આસપાસ વેચાણ કરેલ છે. પાણીની સગવડ હોવાથી વળતર સારું એવું મળી રહે છે. કચ્છમાં જ્યાં પાણીની સગવડ છે ત્યાં બધા પાક થાય છે. સરકારશ્રીની મીઠી નજરથી ખેડૂતોને પણ સારા ભાવ મળી રહે છે. હવે કચ્છમાંથી મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, કચ્છના ખેડૂતોને ક્યાં જવાની જરૂર નહીં પડે. કચ્છના બધા પાક હવે મબલક થાય છે એવું નવીનભાઈ જણાવે છે. કાકુભાઈ સણોસરા. રાધનપુરની એક સોસાયટીના બે બંધ મકાનમાં તસ્કરો તાટક્યા ₹68,500 ની મુદ્દામાલ રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ અંગેની મળતી માહિતી મુજબ રાધનપુરના મસાલી રોડ ઉપર આવેલી રાજનગર સોસાયટીની પાછળ રહેતા તુલસીભાઈ અમૃતભાઈ સાધુ, તેમના પત્ની અને તેમના 3 સંતાનો તેમની બાજુમાં રહેતા સંબંધી લાલદાસ સાધુની દીકરીના લગ્ન હોવાથી તેઓની સાથે લગ્ન કંકોત્રી આપવા સુરેન્દ્રનગરના ઝાડિયાળ ગામે પહોંચ્યા હતા. સવારે 5:30 વાગે સુમારે તેઓ ઘેર પરત ફર્યા હતા ત્યારે તેમના રૂમમાં તાળું તૂટેલું જોતા અને તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો અને ઘટના ચોરીની હતી. તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પાટણ શહેરના રસોઈયાની હની ટ્રેપમાં ફસાવી તેનું અપહરણ કરી ગાડીમાં ઠેર ઠેર ફેરવી તેની પાસેથી ₹1,35,000 રોકડા અને તેના બેંક એકાઉન્ટમાંથી ₹60,706 મળી કુલ ₹1,95,706 ની મત્તા પડાવનારી એક મહિલા અને તેના 3 અજાણ્યા સાગરીતો પૈકી નાસ્તા ફરતા એક શક મોહિત નરેશભાઈ જોશી રહે રાજકોટ વાળાને પાટણ બી ડિવિઝન પોલીસે રાજકોટ પાસે ખાતેથી ધરપકડ કરી હતી અને તેને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરીને પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગતા ઇન્ચાર્જ મેજિસ્ટ્રેટ SS જાનીએ તારીખે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પાટણ શહેરમાં કરિયાણાના વેપારી પતિએ તેની પત્નીને લાફો મારીને શારીરિક માનસિક ત્રાસ આપીને કાઢી મૂકી હોવાનો અને પતિને ચઢામણી કરવાની તેની સાસુનો હાથ હોવાનો આક્ષેપ કરતી ઘરેલુ હિંસાની ફરિયાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અંગેની મળતી માહિતી મુજબ પાટણના નવાગંજની સામે અર્બુદા પાર્કમાં રહેતા યુવકના લગ્ન 18 વર્ષ પૂર્વે સાથે થયા હતા. તેમને 2 બાળકો છે. પરણિતા પોતાના પતિના ઘરે હતા ત્યારે તેમના પતિ સાંજે દુકાન બંધ કરીને ઘરે આવ્યા હતા. તેમના દીકરાને તાવ અને ખાંસી થયેલ હોવાથી તેમના સાસુ તેમના દીકરાને બાજરીના રોટલા સાથે ઘી ગોળ આપવાનું કહેતા પરણિતાએ આપવાની ના પાડતા તેમના પતિએ તેને વધારે ખબર પડે છે તેમ કહી પત્ની સાથે બોલાચાલી કરી ને પત્નીને થપ્પડ મારી ગળું દબાવી ઘરની બહાર કાઢી મૂકી હતી. તારા બાપના ઘરે જતી રહે, મારે તારે જરૂર નથી અને તું મને ગમતી નથી તેમ કહી ઘરની બહાર કાઢી મૂકી હતી. આથી પરણિતા તેના બંને દીકરાને લઈને તેના પિતાના પાટણ ખાતેના ઘેર ગઈ હતી. અગાઉ પણ બંને વચ્ચે પારિવારિક બોલાચાલી થઈ હતી. આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. પાટણથી ઊંઝા હાઈવે ઉપર દીગડી ગામ નજીક કારની પાછળ ટર્બો ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 3 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચતા 108 દ્વારા ઈજાગ્રસ્ત અને ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. આ ઘટનામાં બાલીસણા પોલીસે ટ્રક ચાલકને ટર્બો ટ્રક સાથે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી. જેમાં ટ્રક ચાલકે જણાવ્યું હતું કે હું ટ્રક લઈ જઈ રહ્યો હતો ત્યારે કાર ઓવરટેક કરી આગળ આવી એકદમ હેન્ડ બ્રેક મારી હોય એવું લાગ્યું ત્યારે ટ્રકની બ્રેક લાગી પહેલા તો કારની પાછળના ભાગે ટક્કર વાગી હતી. ઈજાગ્રસ્તના નિવેદન આધારે સમગ્ર ઘટનાની હકીકત બહાર આવશે. આ અકસ્માતમાં પાટણની કર્મ ડ્રાઇવિંગ સ્કૂલનો કાર ચાલક મહિલા અને 5 વર્ષનું બાળક સાથે ડ્રાઇવિંગ સ્કૂલમાં કાર ડ્રાઇવિંગ ચલાવવા શીખવાડવા માટે પાટણ ઊંઝા તરફ હાઈવે ઉપર જઈ રહ્યા હતા તેવું બાલીસણા PSI GS ચૌધરીએ જણાવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર મહાતીર્થ ધામ સિદ્ધપુર ખાતે સિદ્ધપુર ધામ 160 શતાબ્દી હીરક મહોત્સવ 2024 અને શ્રી કષ્ટભંજન દેવની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહી પરમ પૂજ્ય કૌશલ્ય પ્રસાદજી મહારાજ, સદગુરુ પુરુષોત્તમ દાસજી મહારાજ, સ્વામી કુંજ વિહારી દાસજી મહારાજ, મહંત પ્રકાશજી બિલિયા આશીર્વાદ હતા. આ પ્રસંગે સંતો મહંતો શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી જસુભાઈ પટેલ, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી દશરથભાઈ પટેલ, સુરપાલસિંહ રાજપૂત, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.